મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધીના ઓછામાં ઓછો 1600 લોકોના મૃત્યુ થવાની પુષ્ટિ કરે છે. કુદરતી આપત્તિથી અત્યાર સુધી દેશભરમાં 1670થી વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. આ જ કારણે મ્યાનમારમાં મિલિટરી અકાઉન્ટ આપી કે અમુક કલાક પહેલા મ્યાનમારમાં સેના સૈનિક પ્રમુખ મિન્યો વોંગમાં યેયુના મૃતકમાં ઇજાગ્રસ્ત સૈનિકો હજુ પણ વધારો થઈ શકે. શુક્રવારે મ્યાનમારમાં 7.7નો ભૂકંપ કારણે જે ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. મ્યાનમારમાં જે થાઇલેન્ડ પણ ભૂકંપ આંચકા અનુભવી હતી કે ભૂકંપે બંને દિશામાં તબાહી મચાવી હતી. યંગૂનના બીઆઈપીએલ અનુસાર મ્યાનમારમાં માંડલે વિસ્તારમાં અનેક પ્રી સ્કૂલમાંથી ઇમરા ભૂકંપને 12 લોકોમાંથી 6 મૃત્યુ પામ્યા છે. બચાવમાં જોડાયેલા કર્મચારીઓમાં પુષ્ટિ કરાઈ છે કે હજુ સુધી જે પ્રી સ્કૂલમાં બાળકો એમાંથી ટીચરો મૃતદેહમાં મળી. કારણજીઓમાંથી જણાવ્યું કે કાટમાળમાં હજુ લોકો દબાયેલા હોય છે કે જેમાંથી આ સમાચાર સામે આવે છે કે ઇમારતમાં 50 બાળકો 6 શિક્ષકો લાપતા હતા અને બચાવ દળ સભ્ય અનુસાર જે શાળામાં લગભગ 50 લોકો, પરંતુ અમારી લોકોની યાદી છે કે અત્યાર સુધી કાઢવામાં આવેલા છે ત્યારે મૃતદેહમાં મળે છે કે બચાવના પ્રયાસોમાં બાંધ રેડક્રોસમાંથી અન્ય સમૂહ જોડાયેલા સામાજિકમાંથી ભૂકંપને કારણે દુકાનો થાઇલેન્ડમાં ભૂકંપ બાદમાંથી કાટમાળ ફસાયેલા શોધમાં બચવા માટે રાહત બચાવ અભિયાન શરૂઆત કરી દેવાઈ હતી.